બારેજા ધામમાં. તો બારેજા ધામમાં આપણે રાતના સમયે છે તો પ્રવચન ચાલે છે ત્યાં. તો આપણે પ્રવચન તમને બતાવીશું અને હજારો પબ્લિકમાં ત્યાં ભક્તો આવેલા છે અને શ્રદ્ધાળુ બી એટલા છે અને દાનેશ્વર બી એટલા અહીંયા આવેલા છે ત્યાં તમે જોઈ શકો છો પાછળ. ચોમાસામાં પ્રવચન બંધ કરવાનું મેન કારણ છે કે જે આવું પાર્કિંગમાં પાણી ભરાય છે અને ભક્તોને તકલીફ પડે છે એટલા માટે પ્રવચન બંધ રહે છે મોસ્ટ ઓફલી વરસાદના કારણે. પણ આજે પ્રવચન ચાલુ રાખવામાં આવ્યું છે. તો આપણે આગળ તમને હું ભક્તું નામ મળી તમારું? મારું નામ જયપ્રકાશભાઈ રાઠોડ. જયપ્રકાશભાઈ રાઠોડ. અહીંયા કેવી રીતે આવો તમે? હું અહીંયા બારેજાનો જ છું અને માળીનો આશિષ છું. દર રવિવારે અહીંયા તમને મળીશ. તો તમને અહીંયા ફરક કેવો લાગ્યો મારા જોડે તમે કામ કરવાથી અને અહીંયા આવવાથી ફરક કેવો લાગ્યો? શું લાગ્યું તમને? મારે તમે સમજો મારી જમીન હતી ને આસમાન થઈ ગયું એટલો ફરક. ગાડી રસ્તા પર હતી, હાઈવે પર આવી ગઈ એટલો ફરક. અને મારે બધી રીતે લાઈફમાં મારા જીવનમાં આ લોકડાઉન પછી અમારી એવી હાલત હતી ને કે તમે સમજો અઠવાડિયું મારે ખાવાના પૈસા ક્યાંથી લાવવા એ મારે શોધવા પડે. અત્યારે માતાજીના પ્રતાપે હું અમદાવાદની ગમે તે મોટી હોટલમાં જઈને ખાઈ શકું. એટલે માતાજીએ મને કેપેબલ કરી આપ્યું અને એમના ત્યાંથી આ રામ નામના પ્રતાપે જ આ બધું થયું છે અને એ હું માનું છું. જે બધા તમારે સાયકલ લાઈફ આપતા ગાડી આવી હતી એવો સમય તમારો આવી ગયો? એવો સમય આવ્યો ને? હાલ લઈ દીધી. એ આરામ મારી માતાએ કર્યો તમારો એમ? ખરું ખરું. તો આવો કોઈ તમને એવો કોઈ કિસ્સો સાંભળ્યો કે આ કોઈ કિસ્સાથી આ માતાજી આવવાથી આગળ આવ્યો તમે કોઈનું મોઢે સાંભળેલું ખરી અત્યાર સુધી? હવે આમાં સાંભળેલું મેં ખુદ જોયેલું. હવે આપણા ઘરે તમે સમજો કે મારા મમ્મી છે ને માળીને બહુ માને. એ પોતે માળીનું નામ લે અને કામ થઈ જતું હોય. હવે પહેલું તો મારા ઘરનું જ વિચાર કે હું એને જોઉં એ માળીનું નામ લે અને કામ થઈ જાય એટલે પહેલા તો એ જ. અને માળીના અનંત તો શું કહેવાય આપણે વિડીયો જોઈએ એમાં તો અનંત કિસ્સા હોય. એ તો મેં બહુ એ સાંભળ્યું. તો ખાલી તમે વિડીયો જો એ તો અલગ છે. બાકી સાઈડમાં તો જે હજારો તો એમને એમ જતા રહે એ તો ખબર જ નથી. આજે હું ખુદ 500 રૂપિયા પૈસા ગાડી ના લેવા ગાંધીનગર કેમ કે આના લીધે મને બહુ ફરક લાગ્યો. અને તે બધા હું બી વિડીયો થ્રુ કહું છું કે તમે વિડીયો જોઈને બી તમે કઈ બાધા રાખી તો પૂરી થાય છે જ. અને હજારો માણસોથી આપણે તો સાંભળેલું આગળના વિડીયોમાં સાંભળ્યું કે જેને મકાન નતું ને એનું મકાન 1 અઠવાડિયામાં થયેલું મકાન છે. એ બાપુનગર વાળા હતા, એ વિડીયોમાં મેં સાંભળેલું છે. અને આ ભાઈ બારેજા ધામના ભાઈ બી અહીંયા આવવાના ભાઈનો તો ખૂબ પરિચય થઈ ગયો. રામાળી રામ. આ બ્લોગ દ્વારા હું એટલું કહેવા માંગુ છું, અબોલા પ્રાણીઓ પાછળ તમે 1 રૂપિયો વાપરશો કે 1000 માડી તમને એના લાખ ઘણું પાછું આપશે. એટલે અબોલા પ્રાણી, ગાય, પક્ષીઓ તથા દરેક પ્રાણીઓની સેવા કરો. એમના પાછળ પૈસા ખર્ચો. તમે માનતા નહીં કરો, કશું નહીં કરો, ખાલી માનું નામ લોશો, રામનું નામ લોશો તથા પ્રાણીઓની સેવા કરશો. તમારું દરેક મનોકામના પૂરી થશે. રામાણી રામ. માનું છું મુજને બહુ નસીબદાર હો મળતા વાતે દુઃખ નથી મારે કોઈ વાતે. કાનુડો જો જયારે કઈ ઓરિજિનલ જ લાગતો એવો કાનુડો છે. તમે જો રામ મારી રામ. શું નામ તમારું? શૈલેષ. અરે મારું નામ શૈલેષ. અમે તો કટારી થયા આજે એના શૈલેષ તું શૈલેષ વાત કરીશું. ક્યાંથી આવો તમે? અમે આવીએ અમદાવાદ. અમદાવાદ નરોડાથી આવો. રિક્ષા ચલાવો? જોબ કરું 8 કલાક 4 કલાક. અહીંયા બારેજા ધામમાં કેટલા ટાઈમથી આવો તમે? બાકીના ટાઈમ 2 વર્ષ પૂરું થઈ ગયું. 2 વર્ષમાં શું ફરક લાગ્યો અમારા ઓડિયન્સને કહો છો તમે? ફરક તો બહુ પડ્યો. તો આમ કઈ બતાવો કે ભાઈ આ ફરક લાગ્યો અમને. એટલે માતાજીને આમ દર્શન કરીએ એટલે આપણો મગજથી ફ્રી માઇન્ડ થઈ જાય અને કંકાસ ઘરના દૂર થઈ જાય, કંકાસ આવક આવતી થાય. આવક થઈ જાય, બધી સંસ્થા શાંતિ થઈ જાય. થઈ જાય. બરાબર. આ શૈલેષભાઈને વાત એવી કરે છે કે આ ભાઈને અહીંયા બારેજા ધામમાં આવવાથી ખૂબ સુખ શાંતિ મળી અને ખૂબ ફરક પડ્યો અને આવકમાં વધારો થયો. રામ માળી રામ. રામ મારી રામ. તો આપણે બારેજાના તમને દર્શન કરાવડા, ભક્તોને મળ્યા, ભક્તો એમની વાત કરી, ભક્તો જોડે વાતો કરાવડાવી. એ બધા ભક્તોની જે દુઃખ હતી, દુઃખની વાતો કરી, દુઃખમાંથી સુખમાં બી આવ્યા બારેજા ધામમાંથી. તો આવા ધાર્મિક સ્થળો હું તમને બતાવતો રહીશ અને આવા ધાર્મિક સ્થળોને